સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસેદ ગામે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણ સામે ગ્રામજનોની ધીરજ હવે ખૂટી ગઈ છે। પીપોદરા અને કન્યાસી જીઆઈડીસીમાંથી બેફામ રીતે છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીને કારણે કુરસદમાંથી પસાર થતી ઘોડા ખાડી ઝેરની ખાડી બની ગઈ છે। વારંવારની રજૂઆતો છતાં જીપીસીબી દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ કાયદો હાથમાં લઈ જાતે જ મુખ્ય ગટર લાઇન બ્લોક કરી દીધી હતી। ગ્રામજનોના આક્ષેપ મુજબ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન મારફતે ચોરી છુપીથી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું। જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર આવીને માત્ર સેમ્પલ લઈ ગયા હતા, પરંતુ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી ન હતી। પરિણામે કુરસદ ગ્રામ પંચાયતના સત્તાધીશો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ગટર લાઇનમાંથી કેમિકલ આવતું હતું તેમાં જીએસબી પૂરીને લાઇન બ્લોક કરી દીધી હતી, જેથી ઉદ્યોગોનું પાણી બંધ થઈ જાય। આ પ્રદૂષણની ગંભીરતા એટલી હદે વધી ગઈ છે કે ગામના પ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતે આવેલી હનુમાનજીની મૂર્તિ પણ હવામાં રહેલા કેમિકલને કારણે કાળી પડવા લાગી છે। ઝેરી પાણી અને દૂષિત હવાને કારણે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ગામમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ધવલભાઈ હસમુભાઈ પટેલ છે, અમે કુરસદથી આવીએ છીએ। અમે જીબીસીબીમાં આજે પીપોરાઈ કેમિકલયુક્ત પાણી આવે છે એના માટે જીબીસીબીમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી, પણ અધિકારીઓ આવે ખાલી સેમ્પલ લઈ જાય પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। તે છતાં આજે અમે ઇન્ડસ્ટ્રીયલને પણ 2 દિવસથી કીધેલો હતું, પણ એ લોકો પર કોઈ નિરાકરણ લાવ્યા નહીં। એટલે કાલે અમે જાતે માલ લાવ્યા અમે અને ગલેત પૂરેલી હતી અને આજે અમે ઉગ્ર આંદોલન કરીને અમે આજે પાકા માલથી અમે ગલેત પૂરીએ એટલે હપુચી ગલેત બંધ કરીએ, કારણ કે આ પાણીથી અમારા ગામમાં વારંવાર પાણી આવે તેના માટે એ પાણીથી અમારા ગામમાં રોગચાળો બહુ ફાટે છે। અમારા લોકોને શરદી ખાંસી બહુ રહી છે। અમો ગામજનો સાથે મળીને સરપંચ, માજી પ્રમુખ અને પંચાયત સભ્ય અને ગામના યુવાનો સાથે જે પીપોદરા જીઆઈડીસીનું કેમિકલવાળું ગંદુ પાણી જે અમારા કુરસદ ખાડીમાં આવે છે તેને બંધ કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ અને ગઈકાલે અમે આવીને અંગાડી બંધ કરેલું હતું। જ્યાંથી પાણી આવે છે ખરાબ પાણી, ગંદુ પાણી, એને ગઈકાલે બંધ કરેલું હતું, પણ તે પાછું ખોલી નાખ્યું છે। તે આજે પાછું તૈયાર માલ મંગાવીને અમે અંગાડી બંધ કરી રહેલા છીએ। ઘણીવાર ઘણા ટાઈમથી જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી, પંચાયતે નોટિસ આપી હતી, મૌખિક ફોન દ્વારા વાત કરી હતી અમારા ધવલ પટેલ કરીને છે તેમણે, અને ગામના સાથે લોકોએ સ્થળ પર જઈને નિરીક્ષણ જીપીસીબી માટે જે અધિકારી સાહેબો આવેલા હતા એ લોકોને બતાવ્યું, એ લોકો સેમ્પલો લઈ ગયા, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં અને અમે એટલી બધી તકલીફમાં કુરસદ ગામવાળા છીએ કે હમણાં ગામના પાદર પર જે આ ખાડી છે એમાં જે ગંદુ પાણી આવે છે એને તંગાડી પંચાયત આવી છે, ગામજનો રહી છે તંગાડી, એવી બદબુ અને ગંદકી ફેલાય છે કે ત્યાં માણસ અડધો કલાક લગીને બી બેસી શકે તેમ નથી। ત્યાં મઢોલી પર બી જે ઉંમરલાયક લોકો છે તે બેસે છે, પણ તે આ પરિસ્થિતિના લીધે કોઈ બેસવા તૈયાર નથી। બીજું મિની ડાકોરથી અમારું રણછોડજી મંદિર એ છે પ્રખ્યાત છે, તે તંગાડી બી ભગવાનની મૂર્તિ પર બી એવું કેમિકલવાળું એ થઈ ગયું કે જેને બી અમારે તકલીફ ઊભી થઈ છે। બીજું કે વારંવાર કહેવા છતાં બી આ પ્રશ્ન ઊભો નહીં થયો, તો ગામજનોએ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરી, તો પંચાયત ધારા અને ગામજનો સાથે મળીને આજે આ કામ ગામજનો ઉપાડી રહ્યા છીએ। કુરસદ ગામ પંચાયત સરપંચ શ્રી યોગેશ લીંબાચિયા, આપણે આ ગામનો પ્રશ્ન એક હતો કે ખાડીમાં વારંવાર દૂષિત પાણી આવે છે, તેમ ગામના લોકો પણ ઘણી વખત એવી રજૂઆત કરી છે જીપીસીબી સાહેબને કે આ પાણીનું ક્યારે નિવારણ આવે, ક્યારે નિવારણ આવે। ઘણી વખત એ લોકોએ રજૂઆત કરી પણ હજુ સુધીમાં કોઈ આવ્યું નહીં નિવારણ। ત્યાર પછી પણ એ લોકોને નોટિસ આપી છે, ગામ પંચાયત તરફથી પણ આપવામાં આવી છે, આપણા કુરસદ પંચાયત આપી છે, ત્યાર પછી ગામ લોકોએ પણ ઘણી મૌખિક તેમજ લેખિત અરજી આપી છે, તો પણ એની કોઈ સંભાળ લીધી નથી અને વારંવાર રજૂઆત કરતાં નહીં માનવાથી અમે અહીંયા આગળ કુરસદ ગામ પંચાયતના દ્વારા એ લોકો જે
બોલાચાલી કરવામાં આવે એ પહેલાં અમે કીધું કે ચાલો ભાઈ આમાંથી જેટલું બનતું હોય એટલું અમે કરવા તૈયાર છે. તેમ ગામના પશુઓ પણ એ ખાડીમાં પાણી પણ નથી પી શકતા. પગ તો પગ એક પગ મૂકી રહે ને તો રાતના પણ એને દવાખાને ચાલ્યા જવું પડે એટલું ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે. તેમ બાજુમાં મિની ડાકોર તરીકે ઓળખાય છે એવું મંદિર રણછોડજીનું છે. તેમજ બાજુમાં આજુબાજુમાં મઢુલી છે, પછી આયરો સંપ છે. હવે આયરો એનું પેલું દૂજે પાણી તો અંદર જ આવે, બોળમાં હો આવે, ઝરણ આવે તો આપણે એમાં સંપમાં હો આવે, તો આનું આખા ગામમાં તેમજ આયરા કેવી રીતના એનું પાણીનું એ નિવારણ લાવે તે છતાં અમે અહીંયા ગાડી આવીને અહીંયા ગાડી આયરો આ પ્રશ્નનો ઉકેલ કર્યો છે. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, કુરસદ.